ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પત્ર જેનું નામ છે બિલ્વપત્ર. તો આ બિલ્વપત્ર એ ભગવાન મહાદેવને અતિ પ્રિય છે. મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપિણે, અગ્રતો શિવ રૂપાય એક બિલ્વમ શિવાર્પણમ. અને અન્ય ભક્તોને અતિ પ્રિય મંત્ર ત્રિદુલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. તો સજ્જનો, આ ટેલિવિઝનના માધ્યમ દ્વારા ભગવાન મહાદેવને બિલ્વપત્ર શિવ બાણ ઉપર એટલા માટે અર્પણ કરવામાં આવે છે કે એ 3 પત્ર જે છે એની અંદર ત્રિદેવતા નિવાસ કરે છે. બિલીના વૃક્ષની અંદર બ્રહ્મા છે, મધ્યમાં ભગવાન નારાયણ બિરાજમાન છે અને ઉપર ભાગની અંદર ભગવાન દેવાદિદેવ મહાદેવ બિરાજમાન છે. તો આ બિલ્વપત્રનો અદ્ભુત મહિમા છે, બિલ્વ વૃક્ષનો પણ મહિમા છે શાસ્ત્રની અંદર, અને બિલ્વનું જે ફળ આવે છે એનો પણ મહિમા છે, અને એની પરિક્રમાનો પણ અદ્ભુત મહિમા છે. જો આપણે શિવાલય ન જઈ શકીએ તો એક બિલ્વ વૃક્ષની પરિક્રમા બરોબર શિવ પરિક્રમા બતાવવામાં આવી છે. તમે 1000 બિલ્વ વૃક્ષ વાવો તો એક શિવલિંગ જે નિર્માણ આપણે કરીએ છીએ ભગવાન મહાદેવના મંદિરનું, એ શિવાલય નિર્માણ કર્યું હોય એટલું શિવ મહાપુરાણમાં એનો મહિમા ગાવામાં આવ્યો છે. કદાચ તમે તમારા પિતૃઓને જો પ્રસન્ન કરવા હોય તો બિલ્વ વૃક્ષ નીચે બ્રાહ્મણોને ભોજન કરાવો તો પણ સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે. આવો અદ્ભુત બિલ્વ વૃક્ષનો મહિમા છે. અને બિલ્વ વૃક્ષની અંદર કણ કણની અંદર મા પાર્વતી બિરાજમાન છે, અને ભગવાન શિવને અતિ પ્રિય અતિ વાલું હોય તો બિલ્વ વૃક્ષ છે. પૂર્ણિમાના દિવસે, અમાવાસ્યાના દિવસે, શિવરાત્રીના દિવસે જ્યારે સમય મળે ત્યારે આપણે સર્વોએ ભગવાન મહાદેવને આ બિલ્વ વૃક્ષ એમાંથી 3 પાન વાળું જે આવે છે એ પત્ર ભગવાનને અર્પણ કરવું જોઈએ. એનાથી ભગવાન મહાદેવ અતિ પ્રસન્ન થાય છે. તો આવી શિવ મહાપુરાણની અસંખ્ય પુરાણોની સાથે સંકળાયેલી આ પત્રની અને પુષ્પની વાત જેનું નામ છે બિલ્વપત્ર. તો આવો આપણે પણ આ શિવરાત્રી ટૂંક સમયની અંદર આવી રહી છે, તો ટેલિવિઝનના માધ્યમ દ્વારા સમજીએ ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરી. અને આ બિલ્વ વૃક્ષ જે છે સજ્જનો, એની ઉત્પત્તિ જ્યારે મા ભવાની મંદરાચલ પર્વત ઉપર વિહાર કરી રહ્યા હતા અને એ સમયે માના બંને નેત્રમાંથી ભાવ બિંદુ જયારે નીકળ્યા અને એ બિંદુ આ ધરતી ઉપર જયારે પસરાયા ને એમાંથી બિલ્વ વૃક્ષ થયું છે. એનો પણ મહિમા છે. અને લક્ષ્મીના સ્તનમાંથી ઉત્પન્ન થયેલું છે, લક્ષ્મણ્યા સ્તન ઉત્પન્નમ, એવો પણ બિલ્વાષ્ટક જે સ્તોત્ર છે એમાં અદ્ભુત મહિમા છે. અસંખ્ય દેવતાઓ, અનેક તીર્થો, અનેક ઋષિઓ, અનેક ગંધર્વો, અને ભગવાન દેવાદિદેવ મહાદેવના પરમ ભક્ત રાવણ જેવા રાવણ પણ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે આ બિલ્વ વૃક્ષથી ભગવાન મહાદેવની પૂજા કરતા. આવો આપણે પણ જીવનને ધન્ય બનાવીએ, કૃતાર્થ બનાવીએ અને બિલ્વ વૃક્ષથી ભગવાન મહાદેવને પ્રસન્ન કરીએ. હરિઓમ.